નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમે કવરેજ કરી રહ્યા છીએ રાજ્યભરના તાજા સમાચારો। સૌથી ઝડપી અપડેટ્સ માટે જોતા રહો 24 ન્યૂઝ। કાંકરેજ રતનપુરા સ્કૂલ બહાર બે વિદ્યાર્થીઓ પર છરીથી હુમલો, જૂની અદાવત પાછળ કારણ। કાંકરેજ તાલુકાના રતનપુરા ખાતે આવેલી મોડર્ન સ્કૂલ બહાર જૂની અદાવતને લઈને બે વિદ્યાર્થીઓ પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે। ઘટનામાં બંને વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતા। તેમને તાત્કાલિક સારવાર માટે શિવરી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। મળતી માહિતી મુજબ કંબોઈ ગામનો એક કિશોર ધોરણ 12ની પરીક્ષા આપવા પોતાના મિત્ર સાથે સ્કૂલમાં આવ્યો હતો। પરીક્ષા પૂર્ણ કરીને બહાર નીકળતા જે લક્ષ્મીપુરા ગામના એક કિશોર તથા તેના સાથીદારો દ્વારા જૂની અદાવત રાખીને બંને પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો। હુમલા દરમિયાન ગાળાગાળી પણ કરવામાં આવી હતી। આ બનાવમાં બંને વિદ્યાર્થીઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી। સ્થાનિક લોકોની મદદથી તેમને તાત્કાલિક શિવરી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર ચાલી રહી છે। ઘટના અંગે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીએ શિવરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે નામજોગ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અગાઉ કંબોઈ શાળામાં અભ્યાસ કરતો હતો અને કોઈ કારણસર તેનો દાખલો કાઢી નાખવામાં આવતા બંદૂક રાખીને હુમલો કર્યો હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે। પોલીસ દ્વારા આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે।